અહીંયા વાત કરીશું મિત્રો નાના બાળકોના આધાર કાર્ડને લઈને અપડેટ વિશે। નાના બાળકોના આધાર કાર્ડ કઈ રીતે અપડેટ કરી શકાય, કયા ડોક્યુમેન્ટ જરૂરી છે વગેરે તમામ વિગતો વિશે અહીંયા તમને માહિતી આપવામાં આવશે। મિત્રો વિડીયોને અંત સુધી જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આગળ આ વિડીયોને શેર કરી દેજો। મિત્રો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવાનો કોઈ સીધો રસ્તો નથી દોસ્તો, કારણ કે આ ઉંમરે બાળકોના બાયોમેટ્રિક ડેટા, ફિંગરપ્રિન્ટ અને આંખોના સ્કેનમાં સતત ફેરફારો થતા જ રહે છે। મિત્રો જાણીએ શું છે બાળ આધાર કાર્ડ। તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આપવામાં આવેલા આધાર કાર્ડને બાળ આધાર કાર્ડ કહેવામાં આવે છે। તે બ્લુ રંગનું હોય છે અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે। બાળ આધાર કાર્ડને 12 આંકડાનો એક ખાસ પ્રકારનો ઓળખ નંબર છે। તે માતા પિતાનામાંથી કોઈ એકના આધાર કાર્ડ સાથે લિંક હોય છે અને તેને મેળવવા માટે કોઈ બાયોમેટ્રિક ડેટાની જરૂર નથી। બાળ આધાર કાર્ડ દ્વારા ખાતા ધારક બાળકો અને તેમના માતા પિતાને ઘણી સુવિધાઓ મળે છે। જાણીએ આપણે બાળ આધાર કાર્ડ માટેના જરૂરી દસ્તાવેજો। તો મિત્રો બાળકનું જન્મનું પ્રમાણપત્ર, હોસ્પિટલમાંથી આપવામાં આવેલું ડિસ્ચાર્જ પ્રમાણપત્ર અને શાળા આઈડી કાર્ડ જરૂરી છે આમાં। તેમજ વાત કરીએ તો આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા માતા પિતાનામાંથી કોઈનો એકનો પાસપોર્ટ જેવા કોઈ પણ માન્ય આઈડી પ્રૂફ, સરનામાના પુરાવા તરીકે માતા પિતાનું આધાર કાર્ડ, લેટરહેડ પર સાંસદ અથવા ધારાસભ્ય દ્વારા જારી કરાયેલ સરનામાનું પ્રમાણપત્ર, ગેઝેટેડ અધિકારી અથવા તહસીલદાર દ્વારા જારી કરાયેલ સરનામાનું પ્રમાણપત્ર, ગ્રામ પંચાયત પ્રમુખ દ્વારા જારી કરાયેલ સરનામાનું પ્રમાણપત્ર અથવા તેના સમકક્ષ સત્તાધિકારી પ્રમાણપત્ર જરૂરી છે। આટલા પ્રમાણપત્રોમાંથી સરનામાના પુરાવા તરીકે કોઈ એક પ્રૂફ જરૂરી છે મિત્રો તમારા બાળકના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અથવા આધાર કાર્ડ ન્યૂ કરાવવા માટે। તેમજ આગળ વાત કરીએ તો બાળ આધાર કાર્ડ 5 વર્ષ માટે માન્ય રહે છે। 5 વર્ષના થવા પર બાળકોને કાર્ડને ફરીથી સક્રિય કરવા માટે તેમનો બાયોમેટ્રિક ડેટા આપવો પડશે। આ પછી જ્યારે તેઓ 15 વર્ષના થશે ત્યારે તેઓએ તેમનું બાયોમેટ્રિક્સ ફરીથી અપડેટ કરવું પડશે। આપણે આની ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા વિશે જોઈ લઈએ તો તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લો અને ત્યાં તમે બાળ આધાર કાર્ડ માટે અરજી ફોર્મ મળશે અને આ ફોર્મ ભરો અને તેની સાથે માતા પિતાના આધાર કાર્ડ અને બાળકના જન્મ પ્રમાણપત્રની ફોટોકોપી જોડો। જો બાળક પાસે બર્થડે સર્ટિફિકેટ નથી તો હોસ્પિટલ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અથવા સ્કૂલ આઈડેન્ટિટી કાર્ડનો પણ ઉપયોગ કરી શકાય છે। એપ્લિકેશનની સાથે આધાર કાર્ડની માહિતી અને માતા પિતાના મોબાઈલ નંબર પણ દાખલ કરવાનો રહેશે અને આ પછી માતા પિતાનામાંથી કોઈએ બાળક વતી પ્રમાણિત કરવા માટે આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે અને નોંધણી ફોર્મ પર સહી કરીને સગીરની નોંધણી માટે સંમતિ આપવી પડશે। આ પછી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી બાળકનો ફોટોગ્રાફ ત્યાં જ લેવામાં આવશે। આ પછી તમને તમારા મોબાઈલ નંબર પર આધાર કાર્ડ બનાવવાનો સંદેશ મળશે। તો મિત્રો આ હતી બાળકોના આધાર કાર્ડને અપડેટને લઈને જે માહિતી એ મેં તમને આપી। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરી નાખજો, સરસ મજાની। ચલો મળીએ મિત્રો એક નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।